પતિ હર હર મહાદેવ હર સત્યદાસ અમર દેવીદાસ રામદાસ માત કી જય। સર્વે ભાવિક જનોને વિનંતી કે સૌ બધા યથાસ્થાને તમારું સ્થાન લઈ લેશો। જેની જોતા તા વાટ એ આવીને સૌ સામા મળ્યા। ભગવાનના મંદિર ક્યારે જવું કેમ જવું વિચારતા 60 વર્ષ જતા રહે, પણ જો હાલવા માંડવી ને બાપા તો 5 મિનિટ લાગે। તમે બધા એવા છો, વિચાર્યું નથી। માતાજીની હાકલ થઈ એટલે સૌ અહીંયા ભગવાનના સાનિધ્યમાં મારા નકળંગ ધામમાં આપ સૌ પધાર્યા છો, ત્યારે આ સંસ્થા વતી સર્વેનું સ્વાગત, અભિવાદન અને નતમસ્તકે સૌને પ્રણામ। આપણો કાર્યક્રમ, સન્માનનો કાર્યક્રમ માત્ર 45 મિનિટનો। સરસ મજાની ગરબાની રમઝટ થઈ અને 35 વર્ષ જૂની પરંપરા ને આ જગ્યામાં આપ સૌએ જાગૃત કરી દીધી। દરેક સન્માનિત વ્યક્તિને અમે અગાઉથી પણ જાણ કરી દીધેલ છે। આપ પધારી ચૂક્યા છો। જ્યારે આપણું નામ બોલવામાં આવે ત્યારે તમારું સન્માન નહીં પણ માતાજીનો ભાવ સ્વીકારવા આવજો। એક વખત જો આ સંતની નજર આપણા માથે પડી જશે ને બાપ, એટલે ધન્યતા અનુભવશું। તમે જે આપ્યું હે ને એ અમે સન્માનથી તમને ન આપી શકીએ। અમારી પાસે તો 500 કે 1000 રૂપિયાની ગિફ્ટ હોય સાહેબ। તમે તો કેટલું બધું આપો પરિવાર સાથે, પણ અમારો એવો એક નાનકડો ભાવ હોય। માતાજીએ કેટલી મથામણ કરી હોય કે મારો ઘનશ્યામ આવશે ને તો એને આ આપીશ, મારો બુધાભાઈ આવશે ને તો હું આનું આવી રીતે સન્માન કરીશ। આ એમણામ નથી થતું, આની 1 મહિના પહેલા તો મહેનત થઈ હોય। તો આવા સાનિધ્યમાં આપણે જ્યારે બેઠા છીએ ત્યારે બુધાભાઈનું સન્માન અને માતાજીના આશીર્વાદ એ કામ આપણે પૂર્ણ કરી 3 નેજા આપણા મુખ્ય, એક આજ અષાઢી બીજના, બીજા નેજા નોમના નેજા અને ત્રીજા નેજા મા મહિનાના। સાહેબ એટલા દાતાના ફોન આવે કે માતાજી અમારું નામ પહેલા લખી લો, અમારું નામ પહેલા લખી લો। કબીર કે કમાલ કો દો બાતન सीख ले, कर साहेब की बंदगी दे भूखे को अन्न। જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરી ઢુકડો। હરી ઢુકડો છે ને એ અહીં બેઠેલા બધાને ખબર પડી બાપ। એટલે આપણે આજ 100 કિલોમીટર થી 200 કિલોમીટર થી આપણે બધા આવ્યા છીએ। કેટલાય બધા કામ હોય છતાં પણ ભગત બીજ પલટે નહીં જુગ જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે એ આખીર સંતના સંત સાહેબ। આ જગ્યામાં બેઠા હોય તો મારે આ જગ્યાની 2 વાત તમને કરવી પડે। બધાને ખબર ન હોય। આજ હું મારા વેવાઈને લઈને આવ્યો હોય, મારી નાની બેનને લઈને આવ્યો હોય, પહેલી વખત આવ્યો હોય, તમે તો બધા વર્ષોથી અહીં આવતા હોય, પણ મારે માતાજીની ભક્તિને પણ યાદ કરવી પડે સાહેબ। નાની ઉંમરમાં એવો રંગ લાગ્યો ભગવાન રામદેવ પીરનો કે મારે આ સંસાર ન જોઈ। ભક્તિ બધા પ્રકારે થાય। સંસારમાં રહીને કરો તો ઉત્તમ, અને સંસાર છોડી અને કરે એ તો 100 ગણી ઉત્તમ। સંસાર છોડી બુધાભાઈ, સંસાર છોડી અને સંસારીની ચિંતા કરી આ સંત। જોરદાર તાલીથી વધાવો સાહેબ। એને હું જરૂર બીજું ઉજવવાની? સુખ દુઃખની વાતો કરે, વ્યવહાર કરે, બસ। મારો સમાજ અહીં 18 વરણ આવે, રામદેવ પીરના આંગણે કોઈ 1 વરણ નહીં સાહેબ। અને સાંસારિક જીવન છોડી અને આજ ભક્તિના માર્ગે
મને યાદ છે કે માતાજી બહુ ભજન બહુ ગાતા. પેલા માતાજી ખૂબ ભજન ગાતા. હવે ઉંમરના પ્રમાણે આપણે ખૂબ આગ્રહ કર્યો તો ન આવે, પણ આપણી ચિંતા કરે કે તમે ભજન રાખો, ભગવાન અહીંયા આવશે. બહુ મને ગમે એમનું ભજન. હું તો સાસરીએ નહીં જાહું મોરી માત, નેડો મને લાગ્યો નકડંગજીની સાથ. સાચું કે નહીં? તાલી પાડો હાલો બાપ. તો આવા સંત જ્યારે આપણને મળ્યા હોય ત્યારે કંઈ ઘટે નહીં, એક જ ઘટે જિંદગી. અને પૈસા એટલે મહત્વના નથી કે તમે બોટાદમાં એક આંટો મારો તો 1000 જણા કમાતા નથી ને તોય ખાય છે. સંસાર નથી, રસોડું નથી, કંઈ નથી, તોય ખાય. પણ એ કોના પ્રતાપે? સંતોના પ્રતાપે. સંતો આભના ટેકા. આવા સંસાર છોડી અને સંસારીની ચિંતા કરી એવા અમારા માતાજી પરબની ભક્તિ લાગી. સાહેબ પરબે તો કદાચ નહીં જવાય, પણ એક વખત અહીં નકળન ધામમાં બોટાદ આવો ને તો આ પરબનું પીરાણું બાપ, પરબનું પીરાણું હો. એ જે આવે એને ખબર હોય ક્યાંય શું હે એમ. અહીં એવા તો કેટલાય પરચા છે. માતાજી કે મારી વાત ન કરવી, પણ અમે તો માતાજી તમારા વાહક છીએ. જો અમારા મુખે તમારી વાત ન આવે તો આ સમાજને ક્યારે ખબર પડે કે સંતો કેટલી સમાજની ચિંતા કરે. સંત મૂળદાસ, મીરાબાઈ પણ આપણા બધાની ચિંતા કરે. એવા પૂજ્ય પરમ આદરણીય રામદાસ માતાજી અને એમના ગુરુ હતા જમનાદાસ માં, એવા જ નિર્મળ. ગુરુ ગોવિંદ દોનો ખડે ને કિસકો લાગુ પાય, બલિહારી મારા ગુરુ દેવની હરિદિયો બતાય. બોટાદમાં જ લાખોની પબ્લિક હશે, મારે ને તમારે કેમ આવવાની ઈચ્છા થાય? બીજની રાહ જોતા હોય. અમારી બહેનો તો સાડીનું મેચિંગ પણ કરે કે આપણે બીજે જવું ને, સાચું ને, કે તેથી આ કલરની ભાણીબા સાડી પહેરશો એમ. એટલો આનંદ હોય આપણને કે હું મારા મોસાળ જવું, મારા પિયરમાં જવું. અને માતાજી તો કાયમ કે તને દીકરી જ્યારે દુઃખ પડે ને તે દી આ નકળંગ ધામમાં આવજે, તારું દુઃખ નો મટાડું ને તે દી મને કહેજે એમ. સંતોને પીડા હોય છે. ઘણીવાર તમે સાંભળતા હશો કે સંતોને બીમારી કેમ, સંતોને ડાયાબિટીસ કેમ, સંતો આટલા બધા રોગિષ્ટ કેમ? પણ એ મારું તમારું રોગ એમને લઈ લીધો હોય, સમજ્યા ને? જા, તને કઈ નહીં થાય. એ બધાના 100 જણાના રોગ હોય ને એ આ સંતો લઈ લે અને એની પીડા બાપીને સહન કરવી પડતી હોય છે. તો આવા સંતોના સાનિધ્યમાં આપણે બિરાજીએ છીએ ત્યારે આપણા ભાદરવી નોમના દાતા ગઈ સાલના, સાહેબ શું વાત કરું, હરગોવિંદ જે એક એક ડગલે આ આશ્રમ સાથે જોડાણેલા, મંદિર સાથે, એવા અમારા સ્વર્ગવાસ હરગોવિંદભાઈ દયારામભાઈ ચાવડા, ભરતભાઈ દયારામભાઈ ચાવડા, જીતેશભાઈ હરગોવિંદભાઈ અને એમના ભાઈ હરેશભાઈ હરગોવિંદભાઈ, વિનંતી કરો કે આપ સ્ટેજ માથે પધારો અને માના આશીર્વાદ ગ્રહણ કરો. અમારે બંને ભાઈઓ કાયમ કે માતાજી અમારું સન્માન ન કરવું એમ, પણ અમારી પરંપરા હેજી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે એ આપજે. એક આવકારો સ્વરૂપ અમારું સન્માન. અમારા બંને ભાઈશ્રી માને વંદન કરી ગયા, પણ એમને સન્માન સ્વીકારવાની ના પાડી. પણ માતાજીના આશીર્વાદ તો છે ને, એ મારી ધંધુકાની રામદેવ હોટલ સુધી હોય બાપ, ક્યાંય ઘટે નહીં. અને અમારા હરેશભાઈ, હમણાં એક વિશેષ વિચાર આવ્યો કે આપણે કોઈને શું આપવું,
તો અહીંયા દર્શનાર્થે આવે, કોઈ વિશેષ મહેમાન આવતા હોય, સન્માનિત થતા હોય, તો રામદેવજી મહારાજના સરસ મજાના ફોટા બનાવ્યા અને તમામ ખર્ચ લગભગ 42,000 જેટલો ખર્ચ અમારા હરેશભાઈ, હરગોવિંદભાઈ એમના તરફથી જોરદાર તાલીથી અમને વધાવો. આપણે જો બાપા તાલીમાં ટેક્સ કોઈને પડે અને શરીર સારું રહે, ઊંઘી ગયા નથી એ પણ ખબર પડે, બરાબર ને? પણ આવી સરસ મજાની સેવા અમારા હરેશભાઈ અને એમના પરિવાર, અહીંયા બહેનો પણ પધાર્યા. માતૃશક્તિ ખૂબ અગત્યની. હવે ભાદરવી નોમ સાંજની રસોઈ, આ ગઈ સાલ જે દાતાઓ હતા એના નામ બોલું. રાજનભાઈ હિતેશભાઈ ગોરિયા, ગોરીચા, પધારો સાહેબ, આવો. હા, હવે વિશેષ વાત તો હિતેશભાઈને મેં ફોન કર્યો કે નહીં મારા દીકરા આવશે. રાજનભાઈ વિશેષ ઉજવણી, એમનો જન્મદિવસ હતો અને એ જન્મદિવસ નિમિત્તે 50,000 રૂપિયા મોટું દાન અહીંયા કર્યું. મમ્મી સાથે પધાર્યા રાજનભાઈ, ખૂબ અભિનંદન. હેપી બર્થડે. વાહ ભાઈ વાહ, સરસ. ભગવાન તમને આવા સારા વિચાર આપે. દર માસે ભગવાન રામદેવ પીરની બીજ ઉજવાય અને એના નેજા ચડે. તો ગઈ સાલ જેની બીજ ઉજવણી એવા અમારા કાંતિભાઈ કરમસિંહભાઈ, એમને રસોઈ પેટે 27,500 રૂપિયા મોટું દાન આપેલું. એમને વિનંતી કરું કે કાંતિભાઈ કરમસિંહભાઈ પધારો. હા, કરમસિંહભાઈની ત્રીજી પેઢી, ખૂબ ધન્યવાદ. આખો પરિવાર ખૂબ સારી સેવા કરે અને જ્યારે જ્યારે અમારે સંસ્થામાં જરૂર હોય ત્યારે ચોક્કસ અમે એમને યાદ કરતા હોય. બોલો રામદેવજી મહારાજ કી જય. નો બોલે ના પાડોશીના હમ. એકવાર ઊંચા હાથ કરીને એવી જય બોલો કે ઠેઠ પરબમાં માતાજી સંભળાય. બોલો રામદેવજી મહારાજ કી. વાહ ભાઈ વાહ, મારી વાત તો બધા સાંભળો એવું મને લાગે. રાજુભાઈ કોન્ટ્રાક્ટર ધંધુકા છે, પધાર્યા છે, અમારા મહામંડળના પ્રમુખ શ્રી. હા, એ રસ્તામાં છે, આવે એટલે આપણે એમનું સન્માન લઈ લઈએ. જ નિમિત્તે રસોઈ પેટે કાનજીભાઈ, માવજીભાઈ 27,500 રૂપિયા. આમ તો આપણે 21,000 રૂપિયા જેવી જ રકમ રાખી, પણ કોઈ દાતાને એવા ઉત્સાહ આવે કે મારે માતાજી વિશેષ સેવા કરવી છે, કંઈક મારે અલગ પ્રકારનું જમાડવું છે, તો ભગવાનનો રાજીપો લઈ આપણે ના નથી પાડતા. કાનજીભાઈ, માવજીભાઈને વિનંતી કરું કે આપ સ્ટેજ માથે પધારો. વાત વાતમાં ચાવી ક્યારુની મારા હાથમાં રહી ગઈ બાપાઓ. કોકની ખોવાણી ઘરની હોય તો લઈ જાયજો, તિજોરીની હોય તો ન લઈ જતા, એ અમને આપજો. પણ એક એવો પ્રસંગ બન્યો આ જગ્યામાં, મારી વ્યક્તિને યાદ કરવા પડે. અમારા યોગેશભાઈ અહીં પધાર્યા છે. યોગેશભાઈને વિનંતી કરું કે આવો, અહીં ઊભા થાવ 2 મિનિટ સાહેબ. સાહેબ, યોગેશભાઈને જુવાન દીકરી કિંજલ, એને સાહેબ એવી બીમારી થઈ કે દીકરીની ચિંતા કોને ન હોય. દીકરી મારે લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર, એ સુવે ત્યારે રાત પડે અને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ, આવી અમારી કિંજલ દીકરી સાહેબ. પણ આ જુવાન દીકરીનું દુઃખ ભલે સાસરીએ હોય કે પિયર હોય, એ ડોક્ટરોએ કહી દીધું કે હવે અમારી કોઈ દવા લાગુ નહીં પડે.
અને ત્યારે અમારા યોગેશભાઈ માતાજીને ચરણોમાં આવીને અને માથું નમાઈ દીધું કે માં તારતોય તું અને મારતોય તું. અને તેથી માતાજીએ મારા નકળંગ ધારીને પ્રાર્થના સાહેબ કરી છે કે આનો બધો રોગ રહ્યો ને કિંજલ તારો હું લઈ લઉં સાહેબ. આવું કોક જ કરીએ કે હો. અને આજે કિંજલ હસતી રમતી સાહેબ એના સાસરે છે. તો યોગેશભાઈને વિચાર આવ્યો કે માતાજી ફૂલ નહીં તો ફૂલની પાખડી, હું પણ નાનો માણસ છું. એટલે માતાજીએ ખૂબ ઈચ્છા થઈ કે આપણા આશ્રમમાં સૌથી મોટામાં મોટો કોઈ તહેવાર ઉજવાતો હોય તો એ મારી ભગવાનની અષાઢી બીજ છે. અને એ અષાઢી બીજની આવતી સાલ માટે ઉછામણી નહીં, આવતી સાલ કિંજલબેન જે સાજા થયા અને યોગેશભાઈનો જે મનોકામના પૂર્ણ થઈ એ નિમિત્તે એમના પરિવાર દ્વારા આવતી સાલની અષાઢી બીજ 55,000 રૂપિયા એવી મોટી રકમ આપી અને અમારો યોગેશભાઈ દાતા પરિવાર ઉજવશે. ખૂબ ખૂબ ધન્યવાદ. સન્માનનો કાર્યક્રમ પતે ત્યાં સુધીમાં જેને ઈચ્છા હોય એ વાત કરજો. 21,500 અમારું આપણા સૌનું ઘરાણું એટલે અમારો કોઠારિયાનો કમો સાહેબ, જોરદાર તાલીથી વધાવો. અને કમો એ જો માતાજી પાસે રમતો રમતો આવે સાહેબ. આ એ કમો પોતે ન રાખે, એમાંથી જે રકમ વધી ને એ અહીંયા આપણે માતાજી આખ્યાન રમાડ્યું હતું એને. બોલો, આવો તો એ દાતા લંડન ગયો, વિદેશમાં ગયો. આપણને એમ થાય ક્યારેક ગાંડા થઈ જાય થારું. જો કમો મને કેવો ગાંડો નથી કે, પણ મજાની વાત સાહેબ. ભગવાન બધાને સ્વીકારે અને આ તો નકળંગ નેજાધારી ખૂબ મહાન કમાનું આપણે ખૂબ મોટું અભિવાદન કર્યું. જો એનો વિવેક જોવો તમે સાહેબ, આ શીખવા જેવું આ જગ્યામાં. 21,500 ત્યાર પછીનું સન્માન ઘનશ્યામભાઈ કલ્યાણભાઈ થાન. વાહ, બોલો રામદેવ પીર મહારાજ કી. ત્યાર પછીનું સન્માન અમારા ઘનશ્યામભાઈ કલ્યાણભાઈ થાન 32,500 રૂપિયાનો સરસ મજાનો ખર્ચ કરી અને સગાવાલા અને સંબંધીને બહુ મોટી અહીંયા એમને સેવા કરેલી. હું પરિવારને વિનંતી કરું એમની સાથે અમારે વિક્રમ અને અજયભાઈ આવો. બોલો રામદેવજી મહારાજ કી. વિશેષ સેવા અમારું વિહળ મંડળ સાહેબ. પૈસા તો હું તમે આપી દેવી, પણ અમારું એક વિહળ મંડળ એવું, બધા જ 60-65 વર્ષના આ જગ્યામાં લાકડા ફાડવાની જ્યારે જરૂરિયાત પડે 24 કલાક ગમે ત્યારે વાર તહેવાર પ્રસંગોમાં તો અમારું વિહળ મંડળ આવે. તો એ વિહળ મંડળમાંથી જેટલા અહીં હાજર હોય એ બધાને વિનંતી કરો કે આપ પધારો અને માતાજીના આશીર્વાદ સ્વીકારો. નાગરભાઈ, ચતુરભાઈ, અમારું વિહળ મંડળ દ્વારા ગાયોનું જે નિરણ આવતું હોય એ પણ અહીંયા ઉતારવામાં આવે ગમે ત્યારે આવે. તો આવી સરસ સેવા આ મંડળ દ્વારા થઈ રહી. વિહળ મંડળના વડીલોને જોવો સાહેબ, આપણે જોવાની અને શરમાવવું પડે. હા, લાકડા ફાડવાની મોટામાં મોટી સેવા. આવું સરસ મજાનું આ વિહળ મંડળ કામ કર્યું છે. ધન્યવાદ. ભગવાન તમને મારો નકળંગ નેજાધારી હજી પણ તમને વિશેષ સેવા કરવાની શક્તિ આપે એવી ભગવાનને પ્રાર્થના. બર્તણ, બોલો રામદેવજી મહારાજ કી.
ભાદરવી નોમ ગોવિંદભાઈ દયારામભાઈ ચાવડા ધંધુ પોતે તો આ જગ છોડીને જતા રહ્યા સાહેબ. એ કોણ જાણી શકે કાળને રે કાલ કેવું થાશે, બધાને ખબર હે ને, પણ મુકાતું નથી. કોણ મૂકી શકે? એ આવા સંત મૂકી શકે સાહેબ. બહોળો પરિવાર મૂકીને જ્યારે ભક્તિના માર્ગે ગયા ત્યારે બધાએ કેટલા નહીં આલાવાલા કાલા કર્યા છે કે તમે ન જાઓ, આમ કરો તેમ કરો, અહીં તમને બધું આપશું, પણ એ બધું ઠોકર મારીને જતા રહ્યા. એ આવા માતાજી તો એવા અમારા સદગ્રસ્ત સ્વર્ગીય હરગોવિંદભાઈ પણ એવી ભાવના હતી કે નોમના નેજા એનો જે કંઈ ખર્ચ સાહેબ ગઈ સાલ 1,28,500 રૂપિયાનો ખર્ચ થયો અને આજીવન હવે એમના પરિવાર દ્વારા લવકુશ જેવા સાહેબ દીકરા એવા અમારા જીતેશભાઈ અને હરેશભાઈ આ ખૂબ સારી સેવા કરી રહ્યા છે. તો જીતેશભાઈ અને હરેશભાઈને વિનંતી કરું કે આપ માતાજીનું સન્માન કરો. બોલો રામદેવજી મહારાજ કી. જીતેશભાઈ આવો આવો. માતાજીનો ખૂબ આગ્રહ કે અમારી પ્રસાદી તમે સ્વીકારો. જો આવા સેવક હોય સાહેબ જેને સન્માનની ભાવના નથી, આપ્યું એ આપ્યું પછી ભૂલી જવાનું. વાહ. એમની હોટલનું નામ પણ રામદેવ હોટલ છે, ધંધુકાથી આગળ. વાહ. એમની એવી લાગણી કે અમે અહીંના સેવક હોય, અમે આયોજક હોય, અમારું સન્માન ન હોય, પણ અમારો ભાવ બને ભાઈ સ્વીકારો. બોલો રામદેવજી મહારાજ કી. વાહ. આવતી સાલ માટે માસૂદ બીજ અમારા રાજુભાઈ કોન્ટ્રાક્ટર ધંધુકા એમના તરફથી જોરદાર તાલીથી એમને વધાવો. એ આવશે એટલે એમનું સન્માન આપણે લઈ લઈશું. જે બીજ ઉજવાતી હોય, 3 મોટા પ્રસંગમાં ખર્ચ ઘણો થતો હોય, એટલે અમારા રાજુભાઈ તરફથી 51,000 રૂપિયા મોટું દાન એમને અર્પિત કર્યું છે. ખૂબ ધન્યવાદ. ગઈ સાલ બીજ નિમિત્તની સેવા રાજુભાઈ ધીરુભાઈ બારૈયા 39,500 રૂપિયાનો એમને ખર્ચ કરી અને સેવા અર્પણ કરી. એવા અમારા રાજુભાઈ ધીરુભાઈ બારૈયા, પધારો રાજુભાઈ. બોલો રામદેવજી મહારાજ કી. અહીંયા સરસ મજાની એક ગૌશાળા, ગાયોની પૂજા થાય અને અહીંયા જેટલા પણ દર્શનાર્થી આવતા હોય એ બધાને ચા પાણી સાસ જમવાનું ખૂબ સારી સેવા અહીંથી કરવામાં આવે. તો ગૌદાન મોટું દાન. જ્યારે જ્યારે જેને ઈચ્છા થાય, પોતે વાડી વગડો હોય, ખેતર હોય અને ઈચ્છા થાય, હું તો એમ કહું કે રોડ માથે ગાયોને ચરો ન નાખશો. હવે તો મુંબઈમાં કાયદો આવ્યો કે રોડ માથે પક્ષીને જાહેર નાખે ને તો એને જેલની સજા કરવી. એનું કારણ એક જ, તમને એવો ભાવ છે કે મેં 100 રૂપિયાનું ઘાસ નાખ્યું, પણ એ ગાય દોડી અને કોઈ વડીલનો પગ ભાંગે ને ત્યારે એની વેદના સાંભળવા જાય, જો ખબર પડે, જોખીને આપે. બરાબર ને? તો જ્યારે તમને આવી નિરણની ઈચ્છા થાય તો અહીંયા ગૌદાનમાં હાથે આવી અને કરી જજો. આપ સૌના માટે અહીંયા દ્વાર ખુલ્લા જ હોય. ત્યારબાદ ગઈ સાલ જેને બીજ ઉજવી એવા અમારા કલ્પેશભાઈ જીવરાજભાઈ ડુમાણિયા, હાલ અમદાવાદ. કલ્પેશભાઈને વિનંતી કરું કે આપ પધારો અને સેવા સ્વીકારો. છે કલ્પેશભાઈ? હા. આવતી સાલ માટે માત્ર 7 મહિના બીજના બાકી છે. 21,500 કોઈને
કાનજીભાઈ માવજીભાઈ પધારો આવી જાઓ બોલો રામદેવજી મહારાજ કી કલ્પેશભાઈ બોલો રામદેવ પીર મહારાજ કી સરસ દાતાઓને ધન્યવાદ રણસિંગા વાગે સુતા જાગે કાયર ભાગે કામ પડે આ કોણ આવે મરદ માણા આવે છે પૈસાની જરૂર નથી કે મારે જઈને આશ્રમે લખાવવું પડશે એની જરૂર નથી રણસિંગા વાગે સુતા જાગે કાયર ભાગે કામ પડે મેદાને મરવા અવસર તરવા લોકવીર લાકો કજડે એ અમારા ગુદાભાઈ જેવા હોય છે એ અમારા ઘનશ્યામભાઈ જેવા હોય અમારે પકડી રાખવા પડે કે બીજાનો વારો આવો તો બાપા આ દર વર્ષે તમારી 5-5 બીજ હોય મેન બીજ હોય પણ છતાં એવો ભાવ કે અમે શું ભગવાનને અર્પણ કરીએ શું માતાજીને અર્પણ કરીએ આવા ભાવ સાથે આ તહેવાર ઉજવાય ત્યારે આગળનું સન્માન અમારા આનંદભાઈ દળભાઈ ખાચર સાહેબ અમારા ખાચર બાપુ પરિવાર સાહેબ મને યાદ છે છેલ્લા 15 વર્ષથી દર વર્ષની ચૈત્રી બીજ આ પરિવાર તરફથી ઉજવવામાં આવે તો જ્યારે આનંદભાઈ પધારે ત્યારે આપણે એમનું સન્માન લઈ લઈએ ત્યારબાદ દિનેશભાઈ નાથાલાલ મોરી અમદાવાદ દિનેશભાઈ નાથાલાલ મોરી અમદાવાદ 36,500 રૂપિયા આવી મોટી એમને સેવા કરી સારું આગળ અમારું હંસનગર ગ્રુપ ધંધુકા 42,500 રૂપિયા હંસનગર ગ્રુપ પધારે એટલે આપણે એમની સેવા સાથે સન્માન લઈ લેવી ત્યારબાદ ગઈ વખતે એવું થયું માતાજી આમ તો દર વર્ષે 12 બીજ હોય પણ અમે જ્યારે ઉછામણી કરતા હતા ત્યારે યાદ ન રહ્યું કે આ વખતે અદેખાઈ આવશે અદેખ મહિનો આવી ગયો કોઈની બીજ નથી લખાણી એટલે અમારું મહિલા મંડળ સાહેબ વર્ષોથી ખૂબ સારી સેવા કરે ધૂન ભજન કીર્તન અને શ્રમદાન ખૂબ મોટું શ્રમદાન કરે અમારું ગોપી મંડળ એમને વિચાર આવ્યો બધી બહેનોને કે માતાજી તમે જો રજા આપો ને માન અદેખ આવ્યો તો એ અદેખ મહિનાની અમે સેવા કરીએ તો એવી સરસ સેવા અમારું ગોપી મંડળ રામદેવ પીર મંદિર બોટાદ બહેનોને વિનંતી કરું કે આપ સર્વે બહેનો પધારો અને માતાજીના આશીર્વાદ સ્વીકારો છે ગોપી મંડળ બહેનો ઊભા થઈ જાઓ જગ્યામાંથી ઊભા થઈ જાઓ તમારા દર્શન કરીને તો બીજી બહેનોને પણ પ્રેરણા મળે મારા વાલા બહેનોને કેટલા કામ હોય અસંખ્ય કામ હોય છતાં પણ એ પરિવારમાં રહી અને હા વચ્ચે રહી છોકરાઓને સાચવી અને સરસ મજાની આ સેવા આપ કરી રહ્યા છો ત્યારે અમારું ડકડંગ ધામ તમને સૌને નતમસ્તકે પ્રણામ કરે અને ભગવાન તમને ખૂબ સેવા કરવાની પ્રેરણા આપે પણ મારા ભાઈને પૂછીને આવજો સરસ સેવા ઉત્તમ કામ ત્યારબાદ રામદેવ બીજ સેવા સમિતિ જેવી આ બહેનો સેવા કરે એવી અમારા યુવકો અમારા સદેવભાઈ અને બધા મિત્રો આવી જાઓ બોલો રામદેવ પીર મહારાજ કી માસૂદ નેજા 51,000 રૂપિયા
અને ડાયરા પેટે 45,000 રૂપિયા આવું મોટું દાન અમારા અનિલભાઈ દ્વારા કરવામાં આવ્યું. ખૂબ માતાજીની સેવા કરે. ખૂબ ધન્યવાદ. બોલો રામદેવજી મહારાજ કી. હા, ગઈ સાલ બીજ બહુ મોટી બીજ ઉજવી અમારા રાજુભાઈ કોન્ટ્રાક્ટર 40,000 રૂપિયાનો ખર્ચ કરી 5 મણ ચણા. રાજુભાઈ એટલે સાહેબ અમારું સતવારા સમાજનું હાલતું ચાલતું એક સેવાનું માધ્યમ. સેવા જોઈ માતાજી. એવા અમારા રાજુભાઈનું સન્માન માતાજી કરે છે ત્યારે બધા જય બોલશું. બોલો રામદેવ પીર મહારાજ કી. ખૂબ સરસ. અને આવતી સાલે પણ મહાસુદના નેજા એમના તરફથી ખૂબ ધન્યવાદ. આપ સર્વે મહેમાનો આપ અમારો જે ભાવ સ્વીકારો છો એટલે અમને ખૂબ આનંદ આવે. ત્યારે આગળનું સન્માન ધીરુભાઈ સાકડિયા. ધીરુભાઈ સાકડિયા જેટલો હવેદ જોઈ એ તમામ હવેદ એમના તરફથી ધીરુભાઈ પધારે છે. ધીરુભાઈ હા, એ રસોડાની સેવામાં છે. આપણા બધાની ચિંતા એ કરતા છે મોરું ન થાય, ખારું ન થાય, એટલે સારું. તો આવી જ્યારે સેવાઓ હાલતી હોય તો જ્યારે જ્યારે જરૂર પડે તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે મને જ્યાં અનુકૂળ આવે ત્યાં હું જોડાઈ જાઉં. પણ એક અમારું સાહેબ એવું નાનું એવું નામ ચંદુભાઈ સોનગરા, એને હું સ્ટેજ માથે બોલાવીશ. ચંદુભાઈ સોનગરા પધારે છે. ચંદુભાઈ સોનગરા એટલે સાહેબ હાવ નાના માણસ. શાકભાજી એક રેકડી કાઢે પણ યાર્ડમાંથી લાવી પહેલા અહીંયા મંદિરે પધારે. જેટલી શાકભાજી હોય એ ભગવાનને અર્પણ કરે અને જેટલી આખા દિવસની જે શાકભાજી જરૂરિયાત હોય એ તમામ શાકભાજી અહીંયા અર્પણ કરી અને પછી પોતાનો કામ કરે. સાહેબ નફો આવે ને એ પહેલા ભગવાનનો ભાગ કાઢે. સાહેબ આવા મહાન સુરવીર દાતાઓને સાહેબ વધાવો. આ લાખ રૂપિયાના દાન કરતા મોટું. મારી બહેનોને ખબર પડે દરરોજ ખીચામાંથી 200 રૂપિયા જાય, 365 દિવસ કેટલા રૂપિયા થયા? લાખ રૂપિયા થયા. 200 ની કિલો કેરી હોય, બરાબર ને? આવું 1.25 લાખ જેવું દાન. હા, અમારા ચંદુભાઈ જાદવ, થોડીક લખવામાં ભૂલ થઈ ગઈ પણ ચંદુભાઈ એટલે ચંદુભાઈ. હા, કઈ વાંધો નહીં. સારું, ખૂબ સારી તમે અમારો ભાવ સ્વીકાર્યો. હવે 5,000 રૂપિયા અમારા મનીષભાઈ સાકડિયા, આશાપુરા પ્લાય. મનીષભાઈ પધારે. સારું, કઈ વાંધો નહીં. ત્યારબાદ 5100 રૂપિયા પ્રવીણભાઈ પરસોત્તમભાઈ બરવાડા. પ્રવીણભાઈ પધારો. આવી ગયા, ધન્યવાદ. 5100 રૂપિયા અમારા કલ્પેશભાઈ જીવરાજભાઈ ડુમાણી, અમદાવાદ. આવો, આવી ગયા, સરસ. 10 મણ ઘઉં ભગુભાઈ ડોડિયા ખાસ. એ રાત્રે આવવાના ત્યારે આપણે એમનું સન્માન લઈ લઈશું. 10 મણ ઘઉં રમેશભાઈ ચુડાવાળા છે. રમેશભાઈ આવ્યા તો પધારે. ત્યારબાદ અષાઢી બીજ નિમિત્તે જેટલી પણ શાકભાજી જોઈ એ તમામ શાકભાજી અમારા કાંતિભાઈ લીમડી વાળા કાંતિભાઈ છે. કાંતિભાઈ હોય તો વધારે. ત્યારબાદ દર બીજે શાકભાજીની સેવા બચુભાઈ લગરાભાઈ પાટીવાળા આયા હોય તો વધારે. અમારા ઘણા એવા સેવક છે કે જે સન્માનથી અગળા રહેવા માંડે.
કે નામે ન લેશો એવા બધા મિત્રો છે. ખૂબ ધન્યવાદ. દર બીજે સૌથી અઘરું કામ રોટલી બનાવવાની સેવા. એવા અમારા ઈશ્વરભાઈ ભીખાભાઈ રાઠોડ છે. ઈશ્વરભાઈ એ આજે પણ રોટલી જ બનાવતા હોય છે. આજ બીજ છે ને, યાદ છે ને બધાને? બધા હાથ ઊંચા કરીને જય બોલો તો બીજ હોય તો. બોલો રામદેવ પીર મહારાજ કી. ભગવાનના ફૂલ ખૂબ સારી સેવા અમારા ચુડાના સુરેશભાઈ દ્વારા થઈ રહી છે. સુરેશભાઈને વિનંતી કરો કે આપ પધારો. છે સુરેશભાઈ? આવતી સાલ મારે 7 બીજ જોઈ, ભાદરવો, આસો, માગસર, પોષ, ફાગણ, વૈશાખ અને જેઠ. સદેવભાઈ જેઠ મહિનાની બીજ અમારું હંસનગર ગ્રુપ એટલે ધંધુકા જોરદાર તાલીથી અમને વધાવશે. હજી તો આયા નથી અને ફોનમાં એમને આવતા વર્ષની બીજ આપી દીધી. ખૂબ ધન્યવાદ. ભગવાનને સરસ મજાના વાઘા બનાવવાની સેવા અમારા ભાવનાબેન રાજુભાઈ ડાભી છે. ભાવનાબેન પધારો. આવો આવો બેન. ઘણા વર્ષથી મને યાદ છે, લગભગ એમને સીવતા આવ્યું ને તે તો ના ભગવાનના વાઘા બનાવે. જોરદાર તાલીથી વધાવો. એમનો હાથ ન ભાગે ભાવ. અને ભગવાનના નેજાય આ બેન બનાવે. ખૂબ ખૂબ સરસ. બોલો રામદેવજી મહારાજ કી. અને ક્યારે પણ પૈસા નથી લેતા. સાહેબ આવા સેવાવીરો હોય ને માતાજી, એટલે આ ધર્મના થાંભલા કરતા હોય. આભને રટે કાસંતો એ આવો મોટા મોટા મહંતો. આભને ટેકા કોઈ ભર્યા એ આ બધા સંતો રહ્યા ને રાજુભાઈ, એ આભના ટેકા છે. એટલે આપ ટેકું હોય છે અને હું તમે સુરક્ષિત છીએ. તો સરસ મજાની સેવા અમારા ભાવનાબેન કરી રહ્યા છે. ઘંટીવાળા એટલે અમારા પ્રકાશભાઈ સાહેબ અનાજ દરવાની ખૂબ સારી સેવા અમારા પ્રકાશભાઈ સાહેબ 12 મહિના આ દળવાનું કામ અમારા પ્રકાશભાઈ કરી આપે. તો હું પ્રકાશભાઈને વિનંતી કરું કે આપ પધારો અને સેવાનું સન્માન સ્વીકારો. પણ એમની પણ માતાજી આવવાની ના હતી એટલે યથાસ્થાને આવતી સાલ અષાઢ શ્રાવણ લખાઈ ગયો, આયો ભાદરવો. એની બીજ સતોરા સમાજમાં ખૂબ દાતા પરિવાર નરેશભાઈ પોપટભાઈ ડાભી અમદાવાદ અહીંયા પોતે હાજર નથી, પણ અમારા રાજુભાઈ ના માધ્યમથી ફોનથી આ સેવા લખાણી. રાજુભાઈ ના આંગળી ચિંતાનો પોઈન્ટ બરાબર ને? કોણ દાતા છે એ તો આપણને ખબર હોય. અને ઘણા દાતા એ સાથે બીજ નિમિત્તે 7500 અમારા જીતેશભાઈ હરેશભાઈ, 5100 રૂપિયા અમારા દિનેશભાઈ નાથાભાઈ મોરી, 5100 રૂપિયા દેવરાજભાઈ હરજીભાઈ ચાવડા, 5100 રૂપિયા રમેશભાઈ કાળુભાઈ. ધીમે ધીમે સન્માન થતું રહેશે, પણ હું રાજુભાઈને વિનંતી કરું કે આપ આવો અને પ્રસંગોચિત 2 વાત કરો. બેન છે સદેવભાઈ અમિતાબેન ખોજાની મારે એક વાત કરવી સાહેબ. અહીંયા આવે માતાજીની વાતો સાંભળે
પાડોશીમાં વાત સાંભળે ભગવાનની. એક વખત માના ચરણોમાં આવીને વિનંતી કરી કે માં મારે બધું છે પણ એક નથી. એ એક ન હોય ને એના માટે આજ હું તમે સાહેબ ઘણા દુઃખી હોય. શું ન હોય? દીકરો ન હોય. દીકરાને ત્યાં દીકરો ન હોય, પોતાને ત્યાં દીકરો ન હોય. મોટા મોટી ચિંતા. અને ત્યારે માતાજીને એમને વિનંતી કરી અને માતાજીએ કીધું કે એ દીકરા અમે ના આપી શકીએ. એ દીકરા કોણ આપે? મારો રામાપીર આપે સાહેબ. બોલો રામદેવ પીર મહારાજની. અને દીકરાને ત્યાં દીકરાનો જન્મ થયો. અને એક વખત અમારા ખોજાબેન આપણા આશ્રમમાં બીજની મોટી ઉજવણી કરી. જોરદાર તાલીથી આ પરિવારને સાહેબ વધાવો. આ તો 18 વર્ષના અમારે રામદેવ પીર મહારાજ કોઈ ના કહી શકે કે આ જ્ઞાતિના કે આ વર્ણના. એવા ભગવાનના પરચા. બીજું ધીમે ધીમે લખાતી જાય. હવે 6 બીજ રે 12 લખાઈ ગઈ. વાહ! તો એના નામ મને આપજો. આવતી સાલ માટે અષાઢી બીજ અમારા યોગેશભાઈ જાદવભાઈ ચૌહાણ દીકરીના પ્રસંગે કિંજલબેન જે સાજા થયા એના પ્રસંગે એટલે 55,000 રૂપિયા આવતી સાલ અષાઢી બીજના આપણા દાતા. તો જોરદાર તાલીથી અમને વધાવો. ત્યાર પછી મહા મહિનામાં 51,000 રૂપિયા આપણા રાજુભાઈ મકવાણા ધંધુકા. ત્રીજો મોટો ઉત્સવ ભાદરવીનો સ્વર્ગવાસ હરગોવિંદભાઈ દયારામભાઈ ચાવડા, ભરતભાઈ દયારામભાઈ ચાવડા, જીતેશભાઈ અને હરેશભાઈ. શ્રાવણ મહિનાની બીજ સંજયભાઈ તથા નિકુલભાઈ અમદાવાદ, લાભુબેન મહેશભાઈ પરિવાર. અત્રે ભરતભાઈનું સન્માન થયેલું. બોલો રામદેવ પીર મહારાજ કી. હરગોવિંદભાઈના ભાઈ છે, એમની ખૂબ ભાઈ સાથે સંકળાયેલા એમના તરફથી નામની પ્રસાદી અને બધું હોય છે. ત્યારબાદ ભાદરવો મહિનો ભરતભાઈ પોપટભાઈ ડાભી અમદાવાદ, નરેશભાઈ પોપટભાઈ ડાભી અમદાવાદ. આસો મહિનામાં ઘનશ્યામભાઈ કલ્યાણભાઈ થાન. કારતક મહિનામાં સુરેશભાઈ નાગરભાઈ વાઘેલા. માગસર મહિનામાં કલ્પેશભાઈ તથા શૈલેષભાઈ. પોષ મહિનામાં બુધાભાઈ બોળિયા. શ્રાવણ મહિનામાં પણ બુધાભાઈ બોળિયા. ચૈત્ર મહિનામાં આનંદભાઈ દળુભાઈ ખાચર. વૈશાખ મહિનામાં વનાભાઈ જીવાભાઈ બોળિયા. જેઠ મહિનામાં હંસનગર ગ્રુપ. અમારે લાભુભાઈ ડાભી દર વર્ષે સેવામાં આવે એમનું સન્માન માતાજીના હસ્તે સ્વીકારશે. બોલો રામદેવજી મહારાજની જય. ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે સાહેબ. ટીબી હોસ્પિટલની અંદર રોજ લગભગ 200 જણાને એમના ધર્મપત્ની સાથે રોજ જમાડે છે અને આવી સેવાઓ મોટી મોટી સાહેબ પણ કરે છે. તો ભગવાનની કૃપા હોય તો જ આવું શક્ય બને. 2 ખુરશી અને 2 ટેબલની સેવાઓ આપી છે. તો ખરેખર રામદેવપીર મંદિર વતી હું રામદેવપીર મહિલા મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું. આગામી વર્ષના ઉજવવાના થતા પ્રસંગો અને એના દેતાશ્રીઓનો આ તકે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આગામી વર્ષે અષાઢી બીજના દાતાશ્રી યોગેશભાઈ જાદવભાઈ ચૌહાણ અમદાવાદ, એમના તરફથી 55,000 રૂપિયામાં નેજાની ઉજવણી થશે. ત્યારબાદ મહા મહિનાના નેજા રાજુભાઈ મકવાણા ધંધુકા, જેઓ 51,000 રૂપિયામાં મહા મહિનાની નેજાની ઉજવણી કરશે. ભાદરવી નોમના નેજા એના જે અમારા આજીવન દાતા છે સ્વર્ગસ્થ હરગોવિંદભાઈ દયારામભાઈ ચાવડા, ભરતભાઈ દયારામભાઈ ચાવડા, જીતેશભાઈ અને હિતેશભાઈ એમનો પરિવાર, આ તકે અમે રામદેવપીર મંદિર વતી ખૂબ ખૂબ એમનો આભાર માનીએ છીએ. સાથે સાથે શ્રાવણ મહિનાની આગામી વર્ષની બીજ સંજયભાઈ તથા નિકુલભાઈ
એમના માતૃશ્રી લાભુબેન મહેશભાઈ અને એમના પરિવાર તરફથી ઉજવવામાં આવશે. ભાદરવા મહિનાની બીજ છે ભરતભાઈ પોપટભાઈ ડાભી તેમજ નરેશભાઈ પોપટભાઈ ડાભી અમદાવાદવાળા તરફથી ઉજવવામાં આવશે. આસો મહિનાની બીજ અમારા ઘનશ્યામભાઈ કલ્યાણભાઈ ખાન એમના તરફથી ઉજવવામાં આવશે. કારતક મહિનાની બીજ સુરેશભાઈ નાગરભાઈ વાઘેલા. માગસર મહિનાની બીજ કલ્પેશભાઈ તથા શૈલેષભાઈ દ્વારા તેમજ પોષ અને ફાગણ આ 2 મહિનાની બીજ અમારે બુદ્ધાભાઈ બોળિયા તરફથી ઉજવવામાં આવશે. ચૈત્ર મહિનાની બીજ આનંદભાઈ દડુભાઈ ખાચર. વૈશાખ મહિનાની બીજ વનાભાઈ જીવાભાઈ બોળિયા અને જેઠ મહિનાની બીજ હંસનગર ગ્રુપ તરફથી ઉજવવામાં આવશે. આ દાતાશ્રીઓનો રામદેવપીર મંદિર વતી અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. દર વર્ષની પરંપરાની જેમ આ વર્ષે પણ 12 બીજ છે એ અહીંના સેવક સમુદાય દ્વારા લખાવી દેવામાં આવી છે. તો ફરી વખત અમે એમનો આભાર માનીએ છીએ. બોલો રામદેવજી મહારાજની આપે છે માતાજી એમનું સન્માન કરે. બોલો રામદેવજી મહારાજની જય.